નમસ્તે બાળ મિત્રો. નમસ્તે ટીચર. પ્રવૃત્તિ કરવા તૈયાર છો ને? હા ટીચર. જો આજની પ્રવૃત્તિની સમજ આપી દઉં કે હું જે સંખ્યા બોલું એ તમારે અંકમાંથી બનાવવાની અને દશક અને એકમમાં તેનો વિસ્તાર કરવાનો. દાખલા તરીકે હું બોલું 21 તો તમારે અહીંથી બોલવાનું કે 20 1 21 અને 20 1 21 માં દશક કેટલા? 2. તો દશકના ખાનામાં કયું અંક મૂકવાનું આવશે? 2 દશક અને 1 એકમ. આ રીતે તમારે સંખ્યા મૂકવાની અને એનો વિસ્તાર કરવાનો. ચાલો બેટા, બધાએ વારાફરતી બે બે સંખ્યા બનાવવાની. હા, ચાલો કૃતિકાબેન. 43 શાબાશ બેટા. ચલો બીજી સંખ્યા બોલું. 86. એ પાછા મૂકી દો, કાર્ડ પાછા મૂકો બેટા. હા, સરસ પ્રતિક. પેલી બાજુ મૂકી દો. સરસ. ચાલો હવે 86 કેવી રીતે બને બેટા? શાબાશ. ચલો 86 માં દશક અને શાબાશ. અને 86 માં 8 ની કિંમત કેટલી થાય? સરસ. 8 દશક અને શોધી કાઢવાના બેટા. આડાવડા થઈ ગયા હોય તો આમ જોવાનું ખસેડીને. હા, સરસ. ચલો 86 માં 6 ની કિંમત કેટલી થાય? 6. સરસ સરસ. ચલો ક્લેપ કરી દો ભાઈ કૃતિકા માટે. ચાલો હવે અંક પાછા મૂકી દો. ચલો દેવાંશી બેન તમારું વારું. 50. નજીક આવી જવાનું બેટા, ના ફાવે તો. 50 માં દશક કેટલા? પેલા સંખ્યા બનાવો બેટા અહીંથી. 40 ને 10 50. ચલો 50 માં દશકના ખાનામાં કયો અંક આવશે? 0. હા, દશકના ખાનામાં કયો અંક આવે બેટા? 5. હા, અને એકમમાં 0. ચલો બનાવો. 5 દશક. સરસ. ચલો બીજી સંખ્યા બોલું બેટા. 39. બોલો. 39. સરસ. 39 39. ચાલો પહેલા સંખ્યા બનાવો બેટા. 9 ગુડ, વેરી ગુડ. 9 એકમ. હવે મને એમ કહો 39 માં 3 ની સ્થાન કિંમત કેટલી? 30. સરસ. અને 9 ની સ્થાન કિંમત? 9. વેરી ગુડ. ચલો ક્લેપ કરી દો ભાઈ. હા, ચાલો હવે આ બાજુ આવતા રહો. કોનો વારો બેટા? પ્રિન્સ આવી જાઓ બેટા. ચલો 37. બોલવાનું પહેલા. 37 કેમ થાય? 37. સરસ. ચલો બનાવો. 37 37. ચલો 37 માં દશકના ખાનામાં કયો અંક આવશે? 3. ચલો 3 ની કિંમત કેટલી બેટા? જોડે જોડે બોલતા રહેવાનું. આ 3 ની કિંમત કેટલી? 30. ચાલો હવે એકમના ખાનામાં 7. 7. સરસ. ચલો 37 37. ચલો બીજી સંખ્યા એ પાછું મૂકી દો બેટા. ચલો હું બોલું હો ને. ચલો હવે બનાવો 64. બોલતું જવાનું. 60 64 બેટા. 60 4 64. બરાબર બનાવી. ચલો હવે 64 માં દશકના ખાનામાં કયો અંક આવશે? 6 દશક 4 એકમ. સરસ, વેરી ગુડ બેટા. ચાલો હવે પ્રતિકભાઈ
18. ચાલો 18. આઠ 18. ચલો 18માં દશક કેટલા બેટા? એક. ચાલો મૂકો દશકના ખાનામાં 1. દશક એમ બોલવાનું. સરસ સરસ. ચલો 18માં 1 દશક છે તો 1ની સ્થાન કિંમત કેટલી? વેરી ગુડ. ચલો એ હવે બીજી સંખ્યા બોલું. 59. 59 કેવી રીતે થાય? 50. સરસ. 59માં દશક કેટલા? સરસ. અને 9 એકમ. ચલો 59માં 5ની કિંમત કેટલી? 50. અને 9ની કિંમત? અરે વાહ બેટા, શાબાશ. ચલો યુગભાઈ લઈ લો બેટા કાર્ડ. આ બાજુ આવતારો એટલે ફાવે બેટા. ચલો 43. 40 3 43. અરે વાહ બેટા, 43. ત્રણ 43. હવે 43માં દશક અને એકમમાં સંખ્યા ગોઠવો. ચલો કેટલા દશક? 43માં દશકના સ્થાનમાં કઈ સંખ્યા છે? 4. હા એટલે 4 દશક એટલે 40 થાય. અને એકમના સ્થાનમાં કઈ સંખ્યા છે? હા તો 3 મૂકવાના બેટા. ચાલો હવે સ્થાન કિંમત પૂછું. હા 43માં 4ની કિંમત કેટલી? 40. અરે વાહ. અને 3ની કિંમત? 3ની 3. ચાલો મૂકી દો બીજી સંખ્યા. 94. 90. 94 કેમ બને બેટા? 4 94. ચલો 94માં દશકના ખાનામાં કયો અંક આવશે? 9. મૂકો. 4 છૂટા. ચલો ખૂબ સરસ બેટા. ચલો 94માં 9ની કિંમત કેટલી? 9ની સ્થાન કિંમત કેટલી? 90 બેટા. આ 9ની કિંમત કેટલી? 90. આપણે મણકા ગોઠવીએ તો 9ના કેટલા? 90માં આ 9ની કિંમત મૂકીએ છીએ વસ્તુ તો કેટલા જૂથ મૂકવાના? 9. એટલે 90 મણકા થાય. 10 10ના 9 જૂથ એટલે 90. એટલે 9ની કિંમત 90 અને 4ની કિંમત 4ની 4. ચલો ક્લેપ કરી દો ભાઈ. સરસ.